આપી છે. હું પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે પ્રમાણે આપણે આપણું આ વર્ષનું જે થીમ છે, અને એ થીમ તો શિષ્યપણા ઉપર છે, બરાબર, કે આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યાઓ છીએ તો એમાં આપણે કેવી રીતના આગળ વધી શકીએ, બરાબર. ડિસાઇપલશીપ ઉપરનો આપણું આ વર્ષનું થીમ છે, અને એના ભાગરૂપે જેમ ગયા વખતે ડેવિડભાઈએ જે પ્રમાણે શરૂઆત કરી કેમ કે આ મહિનો જે છે આપણે પ્રાર્થના ઉપર મનન કરનાર છે, બરાબર. અને પ્રાર્થના ઉપર એટલે ડેવિડભાઈએ જ્યારે પ્રભુનું વચન ડિલિવર કર્યું હતું ત્યારે પ્રાર્થના શું છે એ બધી બાબતો ઉપર આપણે મનન કરી ગયા, બરાબર. આજનું જે આપણું જે મનન રહેવાનું છે એ પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ, બરાબર. આપણે જાણીએ છીએ કે શિષ્યપણામાં જે અગત્યનો એક પાયો છે, આપણા જીવનના જુદા જુદા જો પિલર્સ તમે જુઓ, જેમ કે અહીંયા ફર્સ્ટ ક્લાસ પ્રભુ મંદિરના પિલર્સ છે, બરાબર. અને એ પિલર્સમાંના પિલર્સ તમે જો જોવા જાવ તો પ્રભુનું વચન, પ્રાર્થના, ઉપવાસ, એકબીજાની સાથેની આપણી સંગત, આ બધા અગત્યના પિલર્સ છે કે જેના ઉપર આપણું ખ્રિસ્તી જીવન કે આપણું જે ડિસાઇપલશીપ હોવું કે આપણે શિષ્ય હોવું એ એના ઉપર નિર્ભર રહે છે, એના ઉપર ટકી રહે છે, એના ઉપર સસ્ટેન થઈ રહે છે, બરાબર. અને એટલા જ માટે થઈને જો આપણે જો એમ કહેતા હોય કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છીએ તો એ અગત્યનું બની રહેશે કે આપણા જીવનમાં એ પ્રાર્થના એક અગત્યનું એનું સ્થાન હોવું રહ્યું, બરાબર. કેમ કે તમે શાસ્ત્રમાં તમે જ્યારે જોશો કોઈ પણ શિષ્યની જ્યારે વાત કરવામાં આવે તો એ પ્રાર્થના કરનાર વ્યક્તિ હોય છે. એ એક પેરાડોક્સ બની રહે કે કોઈ વ્યક્તિ એમ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું પણ એના જીવનમાં એને પ્રાર્થના માટેનો કોઈ સમય જ ના હોતો હોય, યા તો એ પ્રાર્થના એ કરતું ના હોય. એ પેરાડોક્સ છે. પેરાડોક્સ ઇન વોટ સેન્સ કે એ વિરોધાભાસ કેવી રીતના છે કે આજે જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે જો સાદું એક્ઝામ્પલ લઈએ તો આપણું શરીર છે, બરાબર. તો આપણું શરીર એ જીવિત છે એની નિશાની શું હોય છે કે આપણે પલ્સ આપણે છે કે ભાઈ આજે કોઈ બી જો કોઈ શરીર કોઈ પડ્યું છે તો કે ભાઈ ઓલરાઈટ છે બધું, તો ડૉક્ટર એનું પલ્સ ચેક કરે, બરાબર, કે શ્વાસ લેશે કે નહીં, એની ધબકારા ચાલે છે કે નહીં, એ એની એક નિશાની હોય છે. એવી જ રીતે તમે અને હું જો આપણે શિષ્ય છે તો એની એક નિશાની તરીકે તમે જો જોવા જાઓ તો જે મેન આપણું જે પલ્સ છે એ તો આપણું પ્રાર્થનાવાદી જીવન. યા તો આપણે પ્રાર્થનામાં કેટલો સમય વિતાવીએ છીએ, યા તો શું આપણે પ્રાર્થના કરીએ છીએ ખરા કે નહીં, એ બાબત બની રહે, બરાબર. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જેટલા પણ છે કે જે કહે છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો છે, સ્વીકાર કર્યો છે, તો આપણે સર્વએ સૌથી પહેલા એક પ્રાર્થના સાથે જ આપણા એક ખ્રિસ્તી જીવનની શરૂઆત કરી છે. એક ડિસાઇપલશીપની શરૂઆત આપણી કેવી રીતના થઈ? એ પ્રાર્થના દ્વારા, કે જ્યારે એ પ્રભુના આત્માએ આપણને કન્વિક્ટ કર્યો, અને કન્વિક્ટ કર્યો એટલે આપણને પોતાને આપણે પાપી છે એનું ભાન થયું. અને એટલું જ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા પાપોની માફી અવેલેબલ છે એનું આપણને રિયલાઇઝેશન પ્રભુના આત્માએ કરાવ્યું. અને આપણે પછી આપણા હૃદયમાંથી એ પ્રાર્થના ઉદ્ભવી કે દેવ મુझ પાપી ઉપર તું દયા કર. એટલે ખ્રિસ્તી જીવનની શરૂઆત જ પ્રાર્થનાથી થાય છે, બરાબર. અને એટલા માટે બહુ અગત્યનું છે કે સાચા શિષ્યની જો નિશાની જે તમે જો જોવા જાઓ તો એ ખ્રિસ્તી જીવનમાં એના ડિસાઇપલશીપમાં એ પ્રાર્થનામાં કેટલું સમય વિતાવે છે એના ઉપરથી આપણને એનું એક માપદંડ બની રહે છે, બરાબર. તમે જો નવા કરારમાં તમે જો પ્રેરિતોના કૃત્યોના 9મા અધ્યાયમાં તમે જો જોશો તો એમાં ત્યાં આપણને જોઈએ છે ને શાઉલને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન થાય છે ત્યારે શું થાય છે, 3 દિવસ માટે આંધળો થઈ જાય છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અનાનિયા નામે શિષ્યને કહે છે ને, તો પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય 11મી કલમમાં શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અનાનિયાને કહે છે કે ઉઠીને પાદરા નામના રસ્તામાં જા ને શાઉલ નામે તાર્સસના એક માણસ વિશે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ, કેમ કે જો તે પ્રાર્થના કરે છે. એટલે આ બહુ અગત્યની બાબત છે, બરાબર. એટલા જ માટે મેં કીધું ને કે આ નોન પ્રેઇંગ ડિસાઇપલ ઇઝ અ પેરાડોક્સ, ઇટ્સ એન ઇમ્પોસિબિલિટી. એ એક વિરોધાભાસ છે. અને એટલા જ માટે થઈને આજે આપણે જ્યારે આજે પ્રાર્થનાના એક ભાગ ઉપર જ્યારે મનન કરનાર છે, આ એક ટોપિક, પ્રાર્થના એવો ટોપિક છે કે આખા વર્ષ નહીં 5 વર્ષ સુધી આપણે આ થીમ તરીકે ચલાવી શકીએ. એટલું બધું પ્રભુનું વચન આપણને એમાંથી જણાવે છે, બરાબર. પણ એમાંથી આપણે કેટલીક બાબતો જ્યારે જોઈ શકીશું અને એ બાબતોને જ્યારે જોઈશું ત્યારે નેચરલી એક સવાલ ઉદ્ભવે ને કે જો પ્રાર્થના આટલું અગત્યની વસ્તુ છે કે પ્રાર્થનાવાદી જીવન જ એ દર્શાવે છે કે હું ખરા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય કે શિષ્ય છું કે નહીં, તો પછી બહુ સાદો ક્વેશ્ચન આવે કે પ્રાર્થના કેવી રીતના કરવી? આ એક બહુ નોર્મલ ક્વેશ્ચન છે. ઘણા બધા આપણા મનમાં જ ઘણા બધા કેટલી વખત એવી રીતના સવાલ કરતા હોય કે મને પ્રાર્થના કરવાનું નહીં ફાવે, મને આ છે. સો વોટ ઇઝ પ્રેયર? હાઉ ડુ યુ પ્રે? એના ઉપર આપણે થોડો સમય જોવાના છે, આપણું આજનું વર્ણન રહેવાનું છે. અને સૌથી ઉત્તમ નમૂનો આપણને જે
આપ્યો છે શાસ્ત્રોમાં, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પોતાના શિષ્યોને જે પ્રમાણે શીખવાડે છે કે કેવી રીતના પ્રાર્થના કરવી, કે પ્રાર્થના કેવી રીતની હોવી જોઈએ, તો એના ઉપર આપણે થોડું મનન કરનાર છે, બરાબર. અને આ પ્રાર્થનામાં બી તમે જોવા જશો કે જે આજે વાંચન આપણે કરવામાં આવ્યું માથીની સુવાર્તા તેનો 6 અધ્યાય 5મી થી 13મી કલમમાં, એમાં પણ આપણે એને તમે જોવા જાઓ તો ઇટ્સ લાઈક અ માઇન્ડ, કે જેમાંથી આપણે જો મનન કરવા બેસીએ તો આખું વર્ષ ખાલી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખેલી પ્રાર્થના ઉપર જ આપણો સમય જતો રહે, બરાબર. તો એમાંથી આપણે જરા ઓવરઓલ એનું પિક્ચર લેવા માટેનો પ્રયત્ન કરીશું, કે જ્યાં પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં 9મી કલમમાં શું કહે છે, તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, બરાબર. ઇંગ્લિશ વર્ઝનમાં કહે છે કે યુ પ્રે ઇન ધીસ મેનર, ઓકે, લાઈક ધીસ ઇઝ હાઉ યુ શુડ પ્રે, બરાબર. એટલે એના ઉપરથી આપણે થોડું મનન કરવાના છે. ત્યારે આપણે 3 ભાગમાં જોઈશું કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે આપણે પેસેજ વાંચ્યો એમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કીધું એમાં પ્રભુ કેટલીક બાબતો દર્શાવે છે. તો પહેલું તો આપણે એ જોઈશું કે કેવી રીતે પ્રાર્થના નહીં કરવી જોઈએ, બરાબર. સૌથી પહેલા પ્રભુ જ્યારે શરૂઆત કરે છે ત્યારે એવી રીતે જ શરૂઆત કરે છે, બરાબર. અને એક એઝમ્પશન સાથે જ શરૂઆત કરે છે, જેમ મેં પહેલા કીધું એમ કે જ્યારે તમે પ્રાર્થના કરો, એટલે વિચ મીન્સ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે ઇટ ઇઝ એક્સપેક્ટેડ કે તમે પ્રાર્થના કરવાના છો જ. તમે મારા શિષ્ય છો તો તમારું જીવનમાં એ પ્રાર્થનાને સ્થાન હશે જ, પણ કેવી રીતે પ્રાર્થના નહીં કરી, સો હાઉ નોટ ટુ પ્રે, એના ઉપર આપણે થોડો સમય વિચારીશું. પછી બીજો ક્વેશ્ચન એ આવે કે હું પ્રાર્થના કરું તો હું કોને પ્રાર્થના કરું, whom should I pray? અત્યારે ઘણા બધા લોકો છે કે મરિયમને પ્રાર્થના કરે છે, પોપને પ્રાર્થના કરે છે, પાળક સાહેબને પ્રાર્થના કરે છે. આપણે શાસ્ત્રમાં એક એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો જે લાઝરસ ભિખારી અને જે ધનવાન પુરુષનો જે એક્ઝામ્પલ હતો, એ તો ખેર એ તો મરણ પછીની વાત છે, ત્યારે તો પ્રાર્થના કરવાનો કોઈ મોકો જ નહીં મળે, પણ ત્યાં આપણને ત્યાં જોવા મળે છે કે ઇબ્રાહીમને પ્રાર્થના કરે છે. શું પછી આપણે એ જોઈશું કે કોને પ્રાર્થના કરવી જોઈએ, અને ત્રીજો જે આપણે જે જોઈશું એ તો એ જોઈશું કે કઈ બાબતો માટે પ્રાર્થના કરવી જોઈએ, વોટ શુડ આઈ પ્રે ફોર. બરાબર, આપણને એ પ્રિવિલેજ આપવામાં આવ્યો છે કે આપણે પ્રાર્થના કરીએ, પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રમાણે શીખ્યું એમાંથી થોડું આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે કઈ બાબતો પ્રભુ દર્શાવે છે, પોતે દર્શાવે છે, બરાબર. તો પહેલું તો આપણે એ જોઈશું કે કેવી રીતે પ્રાર્થના નહીં કરવી જોઈએ, બરાબર. તો એનો આન્સર આપણને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આપે છે, કે જ્યાં તમે જો તમારા બાઇબલો તમે જો ઓપન રાખશો તો માથીની સુવાર્તા તેનો 6 અધ્યાય અને તેની 5મી કલમ, આપણે શાસ્ત્રમાંથી જાણીએ છીએ ઘણા બધા પેસેજીસ છે કે જેમાંથી આપણને ખબર પડે છે કે આવી રીતે પ્રાર્થના નહીં કરવી, યા તો પછી જેમ યાકૂબ કહે છે ને, તમે માંગો છો તો તમને મળતું નથી કેમ કે તમે ખોટા હેતુ, તમે ખોટા ઈરાદાઓથી, ખોટા મોટિવ્સથી માંગો છો, પોતાના મોજ શોખ માટે માંગો છો, એમ કરીને નથી મળતું. એટલે વિચ મીન્સ કે there are some good motives and some not good motives કે જેનાથી પ્રાર્થના કરવી જોઈએ, બરાબર. એટલે એ બાબત પણ બહુ અગત્યની બની રહેશે. કેટલી વખત તો આપણે શાસ્ત્રમાંથી એ પણ જોયું છે તમને મળતું નથી કેમ કે તમે માંગતા નથી. સો ધેટ્સ હાઉ ઇટ ઇઝ. એટલે લાઈફમાં પ્રાર્થના બહુ અગત્યની બાબત છે. તો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં 5મી કલમમાં અને અહીંયા આ જે કલમો આપી છે એમાં કેટલી બાબતો એવી રીતની એક્સપોઝ કરે છે કે પ્રાર્થના કેવી રીતના નહીં કરવી જોઈએ. તો તેમાં 5મી કલમમાં ત્યાં શું કહે છે, જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે તમે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે ઢોંગ કરતા હોય કે ઢોંગીઓના જેવી રીતના તમે પ્રાર્થના ન કરો કે હું બીજાને શો ઓફ કરવા માટે કરું છું, એવી રીતના ન. કોન્ટ્રાસ્ટમાં પ્રભુ શું કહે છે કે તું તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે, બરાબર. એટલે અહીંયા પ્રભુ એક વસ્તુ શું બતાવે છે કે શો ઓફ કરવા માટે પ્રાર્થના. આજે બીજા લોકો જોવે છે તો હું પ્રાર્થના કરું, કે હું માનું છું ત્યાં સુધી આપવાનું તો કદાચ એવું કોઈ નહીં હોય, પણ એ વખતને જ્યારે પ્રભુ લખતો હતો ત્યારે એ શાસ્ત્રીય અને ફરોશીઓનો એ જ કોન્સેપ્ટ હતો કે નાકા ઉપર ઉભા રહીને કે સો દેટ ઇટ શોઝ કે ઓ કેટલું પ્રાર્થનાવાદી જીવન છે, બરાબર. પ્રભુ એ ના પાડે છે કે તમે એવું ના કરો. બીજું ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે, 7મી કલમમાં કહે છે કે તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એટલે ત્યાં આપણને પ્રભુ એ પણ જણાવે છે કે મારું કેટલી લાંબી પ્રાર્થના છે એ માયને નથી રાખતી. ઇટ્સ ઓફ નો રેલેવન્સ. આપણે જોઈએ છે કે સૌથી ઇફેક્ટિવ પ્રાર્થનાઓ તમે શાસ્ત્રમાં એક્ઝામ્પલ લો છો તો જે શોર્ટમાં શોર્ટ પ્રાર્થનાઓ છે એ તમે નહેમ્યાના પુસ્તકમાં બી તમે જોશો, કે તમે એસ્તરના પુસ્તકમાં તમે જોશો, કે ઇવન પેલો જે દાણી અને ફરોશીનો જે એક્ઝામ્પલ, એમાં જે દાણી કહે છે ને કે શું થયું, તો એને કહે છે કે આકાશ તરફ જોવાનું પણ એને ના કર્યું, પણ પોતે જ નીચે વળીને કે દેવ મુझ પાપી પર તું દયા કરે. અને ત્યાં શાસ્ત્ર લખે છે, પ્રભુ કહે છે કે ન્યાયી ઠરીને ગયો,
બરાબર? એટલે મારી પ્રાર્થનાની લેન્થ કેટલી છે કે હું કેટલી વખત એવું થાય છે કે હું ગજબના વર્ડ્સ યુઝ કરું, સખત વોકેબ્યુલરીમાંથી યુઝ કરવાનો, તો પ્રભુ કહે છે કે અમથો લવાનો ન કરો. કેમ? અને ત્યાં પ્રભુ એ પણ જણાવે છે કે કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. એટલે પ્રાર્થના કોઈ ઇન્ફોર્મેશન માટે નથી કે પ્રભુ જાણતો નથી, હું એની પાસે મારી રિક્વેસ્ટ લઈને ગયો છું, એવું નથી. તમે જો શાસ્ત્રનું તમે એક્ઝામ્પલ લો તો એમાં દાનિયેલનું પુસ્તક તેનો 9મો અધ્યાય 23મી કલમમાં તમે ત્યાં જોશો તો એ 9મા અધ્યાયમાં એ જે વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાં દાનિયેલ પ્રાર્થના કરે છે. તો શું થાય છે કે પસ્તાવાની પ્રાર્થના, પોતાના લોકોના માટેની પ્રાર્થના બધું એ કરતો હોય છે. અને ગાબ્રિએલને પછી એના પાસે મોકલવામાં આવે છે, ગાબ્રિએલ દૂતને. તો ગાબ્રિએલ એને કહે છે, શું કહે છે કે તે હજુ તો પ્રાર્થના કરવાની, તે વિનંતી કરવા માંડી ત્યારે જ એને મોકલવામાં આવ્યો. સો ઇંગ્લિશ વર્ઝનમાં કહે છે કે as soon as you began praying, meaning what? કે દાનિયેલે પોતાની પ્રાર્થનાની પૂરી કરવાની પણ જરૂરત નથી. દેવબાપ ઓલરેડી જાણે છે. એટલે મોટા ભાગે તો તમારી પ્રાર્થનાનું પ્રત્યુત્તર તમારી શરૂઆત પહેલા જ તમારા હૃદયમાં તમે જે મુખમાં વચ્ચે તમારા વાક્યો આવે એની પહેલા તમારા હૃદયને જ પ્રભુ જાણે છે ને એમ કરીને એનો ઉત્તર ઓલરેડી પ્રભુ ત્યાં રવાના કરતો હોય છે. એટલે અહીંયા દાનિયેલના પુસ્તકમાંથી આપણને એ બહુ ક્લિયરલી જોવા મળે છે. એટલે આ પહેલો મુદ્દો જે આપણે જે જોઈ ગયા એમાં કે કેવી રીતના પ્રાર્થના નહીં કરવી જોઈએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે તમે ઢોંગીઓ જેવા ના થાઓ, બરાબર, અને અમથો લવારો ન કરો. એટલે આ બહુ અગત્યની વસ્તુ. હું પ્રભુને કંઈ ઇન્ફોર્મ નથી કરતો, યા તો પછી લોકોને શો ઓફ નથી કરતો. એ બહુ અગત્યની વસ્તુ બની રહી છે, બરાબર. એટલે આ તો સૌથી પહેલો મુદ્દો આપણે એ જોઈ ગયા કે જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એ શીખવાડ્યું કે કેવી રીતના પ્રાર્થના નહીં કરવી જોઈએ. તો પછી આપણે બીજા મુદ્દા ઉપર આવીએ. પ્રાર્થના કોને કરવી? હું જો મારી રિક્વેસ્ટ લાવું છું તો હું માય ટેકિંગ માય રિક્વેસ્ટ ટુ. એ પછી આપણને અહીંથી જોવા મળે છે 9મી કલમમાં તમે જો જોવા જાવ છો તો પછી ત્યાં પ્રભુ કહે છે કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો એમ કરીને પછી આ પ્રભુની શીખવેલી પ્રાર્થનાની આપણે જે શરૂઆત થાય છે એમાં જોઈએ છે. અને ત્યાં શું કહે છે કે ઓ આકાશમાંના અમારા બાપ. એટલે એનો મતલબ શું છે કે આપણે આકાશમાંના આપણા બાપને વિનંતી કરીએ છીએ. આપણે કોઈ વ્યક્તિને નથી પ્રાર્થના કરતા, આપણે કોઈ ધર્મગુરુઓને નથી પ્રાર્થના કરતા, આપણે મરિયમને પ્રાર્થના નથી કરતા, આપણે કોઈ ઇબ્રાહિમ ના, એ આકાશમાંના આપણા બાપને આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે એનો મતલબ શું થયો? એની સાથેના એ જીવન સંબંધમાં આપણે છે એમ કરીને આપણે એ સંબંધમાં છે, એ રિલેશનશિપમાં છે, એ બેઝિસ ઉપર આપણે આપણી વિનંતીઓ લઈને જઈએ છીએ. આપણે કોઈ પારકા વ્યક્તિને પાસે આપણી વિનંતીઓ લઈને નથી. આજે હું રસ્તામાં બહાર નીકળું પછી કોઈ પારકા વ્યક્તિને કહું કે ભાઈ તમે મને આપશો, પેલો કહે છે કે હું આપ્યું. પણ આપણે જ્યારે દેવબાપની પાસે જઈએ છીએ ત્યારે આપણે એની સાથેના રિલેશનશિપમાં હોવાના કારણે થઈને જઈએ. અને કેવી રીતે આપણે એના સાથેના રિલેશનશિપમાં આવીએ છીએ એ યોહાન 1:12 આપણે જોઈએ છે ને કે જેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો, જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો છે એ બેઝિસ ઉપર આપણને એના ફેમિલીમાં પ્રભુ લઈને આવ્યો છે. બરાબર. બાકી શાસ્ત્ર પ્રમાણે એફેસીઓના પત્રમાં તમે જોવા જાઓ તો આપણે કોપના છોકરા, જે આપણી ડિફોલ્ટ પરિસ્થિતિ, જે ડિફોલ્ટ સિચ્યુએશન છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મ લે છે તેની ડિફોલ્ટ સિચ્યુએશન શું હોય છે કે કોપનું છે. બરાબર. કેમ? કેમ કે પાપમાં જન્મેલું છે. એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે આવે છે ત્યારે જ એ પોસિબલ થાય છે કે આપણે પછીથી એ દેવ આપણા જીવતા દેવના સર્વસમર્થ સનાતન ઈશ્વરના આપણે બાળકો બનીએ છીએ. અને એ આપણને જે પ્રિવિલેજ આપ્યું છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવ બાપે આપણને આપેલું છે. બરાબર. એટલે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિની પાસે આપણી વિનંતીઓ નથી લઈ જતા. આપણે આપણા આકાશમાંના બાપની પાસે, બરાબર, એની સાથેના સંબંધમાં આપણે છીએ એમ કરીને આપણે વિનંતીઓ લઈ જઈએ છીએ. અને જો એની સાથેના સંબંધમાં છે એટલે એનો મતલબ શું છે? આપણે રિલેશનશિપનો મતલબ શું થયો કે એવું નથી કે હું વન્સ ઇન અ વાઇલ એને હેલો કરતો, બરાબર, એ પછી એની સાથેનો હર રોજની મારી એની ચાલ હોય છે, ઇટ્સ માય વોક વિથ હિમ ઓન અ ડેલી બેસિસ. એટલે આ કોઈ અજાણ્યા વ્યક્તિને આપણે નથી પ્રાર્થના કરતા. બીજું આપણે જો જોવા જઈએ તો ત્યાં કહે છે કે હું અમારા આકાશમાંના બાપ અને અમારા વર્ડ યુઝ કર્યો છે. મતલબ શું છે? વી આર નોટ ધી ઓનલી ચાઇલ્ડ. કેટલી વખત એ થોડું સ્પિરિચ્યુઅલ પ્રાઇડ એવી રીતનું આવી જતો હોય છે કે પ્રભુમાં આવ્યા તો મને જ બધું પ્રભુએ આપ્યું છે, મને જ કૃપાદાન આપ્યું. પણ એવું નથી. પ્રભુના બીજા બી બાળકો છે, બરાબર, અને જે પ્રિવિલેજ તમને આપ્યો છે એ જ પ્રિવિલેજ બીજા બાળકોને પણ પ્રભુએ આપ્યો છે. સો વી હેવ સિબલિંગ્સ. તમે ચાહો કે ના ચાહો, અને જ્યાં સુધી આપણે આ દેહમાં છે ત્યાં સુધી આપણે બધા
થોડા મને અમારા જે હાઉન્સલો વેસ્ટ ઇવેન્જિકલ ચર્ચનો જે બાળક સાહેબનો આ ફ્રેઝ મને હંમેશા યાદ રહેશે કે એ કહે છે કે વી ક્રિશ્ચિયન્સ આર વી બિલીવર્સ આર લાઈક પોર્ક્યુપાઇન્સ. આપણે બધાને કાંટાઓ છે. એટલે શું છે કે આપણે બહુ વધારે જો નજીક આવે ને તો એકબીજાના કાંટા એકબીજાને ખૂંચે. એટલે એ સાહેબ ખેર મને પ્રભુમાં લાવનાર એ સાહેબ છે. ઓકે, એટલે મને બહુ માન છે એના પ્રત્યે. અને એક પ્રેક્ટિકલ વસ્તુ પણ છે કે આપણામાં એ ખામીઓ તો રહેવાની જ્યાં સુધી આપણે મહિમામાં પ્રવેશ નહીં કરીએ ત્યાં સુધી, બરાબર? એટલે જો આપણે વધુ જો નજીક આવે તો પછી એકબીજાના કાંટા પણ એકબીજાને ખૂંચે છે. અને આ હું માનું છું ત્યાં સુધી આપણે એક્સપિરિયન્સ કર્યું પણ હશે, બરાબર? એટલે એક વસ્તુ શું છે કે આપણે પ્રભુના ફેમિલીમાં છે. તમે એકલા જ પ્રભુના બાળક નથી. આજે જેમ કે ફોર એક્ઝામ્પલ મારો દીકરો આજે એ છે ને એટલે હું એ લિબર્ટી લઉં છું. એટલે મારા દીકરાને એ મારો દીકરો છે એટલે મારું જે કંઈ પણ છે એ બધું એનું છે ને. એટલે એકદમ that I have this of yours and that of yours એવી રીતનું થઈ છે. પણ આપણામાં એ નહીં કહે છે. જેટલો પ્રભુ તમને પ્રેમ કરે છે એટલો જ પ્રભુ એમને પણ પ્રેમ કરે છે. ઓકે, જેટલા જ પ્રિવિલેજીસ પ્રભુએ તમને આપ્યા છે એટલા જ પ્રિવિલેજીસ એમને પણ આપ્યા છે. એનો મતલબ શું થયો કે પ્રભુ એ ઈચ્છે છે કે આપણે ફેમિલી રિલેશનશિપમાં રહીએ. તો આપણે બે ઘડી જરા શાંત રહીને એકબીજાના તમારી આજુબાજુ જે બેઠા છે એમના ફેસીસ જોશો કે ઓકે, આગળ પાછળ આજુબાજુ. આ તમારા ખ્રિસ્તમાં, જો તમે ઈસુ ખ્રિસ્તમાં છો તો આ તમારા ખ્રિસ્તમાંના ભાઈ બહેનો છીએ. તમને ગમે કે ના ગમે, સિબ્લિંગ્સ આપણે નથી ડિસાઈડ કરતા. હવે તમે મારી સામે જો, હું ખ્રિસ્તમાં તમારો ભાઈ છું. કદાચ કેટલા કહેતા હશે કે આ વિચિત્ર ભાઈ મારો ના હોઈ શકે, પણ યુ હેવ નો ઓપ્શન. ઓકે, એટલે વસ્તુ શું છે કે ઓ આકાશમાં અમારા બાપ, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જેટલા વિશ્વાસ કર્યો એને બાપ તરીકે ઉદ્દેશી શકે છે. એ પ્રિવિલેજ આપણને મળ્યો છે આપણા કોઈ સારાપણા કે આપણી કોઈ લાયકાતના કારણે નહીં, પ્રભુની કૃપાના કારણે. અને આપણે જ્યારે ઓ આકાશમાંના બાપ કહીએ છીએ એનો મતલબ એ છે કે આપણે એક્નોલેજ કરીએ છીએ કે વી બિલોંગ ટુ ધ ફેમિલી ઓફ ગોડ. હું એકલો જ એનો દીકરો છું કે હું એકલી જ એની દીકરી છું એવું નથી. બીજા પણ મારા ભાઈ બહેનો છે કે જે સેમ પ્રિવિલેજ શેર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ્યારે તમે જો સુવાર્તામાં જોવા જાઓ તો એ ઈશ્વરને બાપ તરીકે જ ઉદ્દેશ, ખાલી એક જ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવ બાપને બાપ તરીકે ના ઉદ્દેશ્યો, અને એ તો જ્યારે વધસ્તંભ ઉપર હતો અને તમારા અને મારા પાપો જ્યારે એના ઉપર નાખવામાં આવ્યા, તેને પાપરૂપ કરવામાં આવ્યો હતો, ત્યારે એ બ્રીફ મોમેન્ટના માટે એનો એ કદાચ એ રિલેશન એના બાપની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો રિલેશન જો કદાચ ઇન્ટરપ્ટ થયો હોય એવું આપણને લાગે છે. પણ એક જ સમય છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા દેવ. બાકી તમે કોઈ બી જગ્યાએ જો પ્રભુની પ્રાર્થનાઓ તમે જુઓ તો એ આકાશમાંના બાપ તરીકે, પોતાના આકાશમાંના બાપ તરીકે જ એને ઉદ્દેશીને વાત કરે છે. એટલે આપણે આ બીજી બાબતમાં, આપણે બીજા પોઈન્ટમાં આપણે શું જોઈએ કે આપણે કોને પ્રાર્થનાઓ કરીએ છીએ? આપણે આકાશમાંના બાપને પ્રાર્થના કરીએ છીએ કે જેની સાથેના આપણે જીવંત સંબંધમાં છે. એટલું જ નહીં પણ એ આપણો એટલે અમારો બાપ છે, મિનિંગ કે આપણા બીજા પણ ખ્રિસ્તમાં ભાઈ બહેનો છે. આપણે વી બિલોંગ ટુ અ ફેમિલી, બરાબર? એટલે ખ્રિસ્તી જીવન કાર્ય પણ આઇસોલેશનમાં નથી હોતું. અને એ જાણવું અને એ એક્નોલેજ કરવું બહુ અગત્યનું છે. અને આનાથી શું થાય? આનાથી આપણે એકબીજાને આપણે હર્ટ કરીશું તો પણ આપણે વી વિલ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, બરાબર? હર્ટ તો એકબીજાને કરતા જ રહેવાના છે, પણ એ અન્ડરસ્ટેન્ડ, એક્નોલેજ કરવું બહુ અગત્યનું છે, બરાબર? એટલે પણ એક આની સાથે બીજી એક બાબત પણ તમે જો જોવા જાઓ તો આકાશમાંનો બાપ છે એટલે એનો મતલબ શું છે કે એક ફેમિલિયરિટી તો છે, પણ એ સર્વસમત સનાતન ઈશ્વર છે. બાળીને ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. એ અતિ પવિત્ર ઈશ્વર છે. એટલે આપણે જ્યારે એમની પાસે જઈએ છીએ ત્યારે આપણે ફેમિલિયરિટીની સાથે સાથે રેવરન્શિયલ ફિયરની સાથે, એ પછી હાય ડેડ એવી રીતના કરીને નથી જતા. અને આ પણ બહુ એટલું જ અગત્યનું છે કે આપણે જ્યારે આકાશમાંના બાપને વિદેશીને આપણે જ્યારે વિનંતીઓ લાવીએ છીએ ત્યારે સાથે સાથે એ રેવરન્શિયલ ફિયર સાથે, એ ભય એટલે એવો ભય નહીં કે મને ન્યાય કાળે મારું શું થશે, ના એવું ભય નથી કે મને મારશે, ના એવું નથી. પણ એ અતિ પવિત્ર ઈશ્વર છે અને હું માટીનું બનેલું પાત્ર છું. એને ધ્યાનમાં રાખીને હું ઘણું બધું એવું કરું છું કે જે એની વિરુદ્ધમાં હોય છે, પણ તેમ છતાં એ મારા ઉપર પ્રેમ કરવાનું જારી રાખે છે. એને ધ્યાનમાં રાખીને હું પોતાની જે કિંમત ચૂકતે નહોતો કરી શકતો, એણે મારા માટે થઈને પોતાની કિંમત ચૂકતે કરી. એને યાદ રાખીને એ રેવરન્શિયલ ફિયર સાથે આપણે એને અપ્રોચ કરીએ છીએ, બરાબર? તો આ બે પોઈન્ટ્સ આપણે જોઈએ તો આપણે ત્રીજા પોઈન્ટ ઉપર આવ્યા અને અગત્યનો મુદ્દો છે એ તો કઈ બાબત માટે પ્રાર્થના કરવી જોઈએ. વોટ ઇઝ ઇટ ધેટ વી શુડ પ્રે ફોર? અને આ બહુ અગત્યની બાબત છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એક આપણને, તમે જો જોવા જાઓ તો આ પ્રભુની શીખવેલી પ્રાર્થના એક રીતે
ટેમ્પલેટ છે, યા તો એક આઉટલાઇન છે કે જેમાંથી આપણને આઈડિયા આવે કે કેવી રીતની આપણી પ્રાર્થનાઓને આપણે અલાઇન કરી શકીએ. કેમ કે આ પોતે પ્રભુએ શીખવેલી આપણને શીખવેલી આ પ્રાર્થના છે, બરાબર? તો તમે જો એમાં જો જોવા જશો તો તમે તમારા બાઇબલોમાં તમે જો તમારું પૃષ્ઠ ઓપન રાખશો તો ત્યાં તમે 10મી જ કલમથી, બરાબર, 9મી કલમથી તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ ગુનાથી અમારો છૂટકો કર. તો એ તમે જો જોવા જાઓ તો ટોટલ 6 બાબતો અહીંયા માંગવામાં આવી છે. પહેલી 3 જે બાબતો છે એ ઈશ્વર કેન્દ્રિત બાબતો છે, યા તો પ્રભુને કેન્દ્રિત બાબતો છે, બરાબર? એ અહીંયા બહુ ક્લિયરલી દેખાય છે કે જે એટલે આપણે જ્યારે માંગવાની શરૂઆત કરીએ છીએ કે આપણે પ્રભુની પાસે આપણી વિનંતીઓ લાવીએ છીએ તો આપણે સ્ટ્રેટ હવે આપણે પ્રભુ મને આ, પ્રભુ મને આ, પ્રભુ અમે કેટલી વખત એવું થતું હોય છે. અને કેટલીક પ્રાર્થના કેટલાક સમય એવી હોય છે પણ ખરી કે હું સખત સ્ટ્રેસમાં છું, પ્રભુ મને તું હેલ્પ કર. એ જુદી વસ્તુ. પણ જ્યારે નોર્મલ કેસીસમાં આપણી જ્યારે પ્રાર્થનાઓ ત્યારે શું છે કે સૌથી અગત્યનું શું છે કે પ્રભુનો જે પર્પસ છે, કે પ્રભુનો જે એજન્ડા છે એને અલાઇન થવું. ત્યાં કઈ બાબતો આપણે જોઈએ છે કે તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં એમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. પવિત્ર બનાવ એટલે સેક્રેડ, વન ઓફ અ કાઇન્ડ, તારા જેવું બીજું કોઈ જ નથી. યુ આર એન ઓસમ ગોડ. અને એ હકીકત છે. તો એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુનું નામ હંમેશા પવિત્ર બનાય. એના માટે એટલે પ્રભુના જે એજન્ડા છે કે પ્રભુનો પર્પસ છે એના ભાગરૂપે છે. બીજું શું કહે છે કે તારું રાજ્ય આવો. રાજ્ય આવવાની વાત કે રાજ્ય કે કોઈ બી કિંગડમની તમે જો વાત કરો તે એ શું હોય છે કે જ્યાં એ જે કોઈ રાજા હોય એનું રાજ ચાલે. તો આપણે એ બાબતને એકનોલેજ કરીએ છીએ ને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણે શિષ્યો છે, ત્યારે આપણે એના રાજ્યના વારસ કેવી રીતના બનીએ છીએ? આપણે એને આપણા પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે. કોઈ પણ આપણે જેમ કે આ કન્ટ્રીમાં આપણે અહીંના નાગરિક છે, બરાબર? તો આપણે અહીંનો જે રાજા છે એના જે નીતિ નિયમો છે એને આધીન થઈને કે એના ગવર્મેન્ટે કરેલા ડિસિઝન્સને આધીન થઈને આપણા જીવન જીવીએ છીએ, એને અલાઇન થઈને જીવન જીવીએ છીએ. અને એમ કરીને આપણે અહીંના આ રાજ્યના આપણે ભાગીદાર છે કે આપણે નાગરિક છે. જો હું અહીંના નીતિ નિયમોની વિરુદ્ધમાં મારું જીવન જીવતો હોય તો પછી હું નાગરિક ના કહેવાઉં, પણ હું એક વિદ્રોહી કહેવાઈશ કે હું એક બળવાખોર કહેવાઈશ. નેચરલી, બરાબર? એટલે રાજ્યની જ્યારે વાત કરીએ આપણે કેવી રીતના આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે આપણે એના રાજ્યના ભાગીદાર બનીએ છીએ, કેમ કે આપણે એના રાજ્યને એકનોલેજ કરીએ છીએ આપણા જીવન કે હવે મારું જીવન એ મારું પોતાનું નથી, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સુપ્રત કરેલું છે કે એને આધીન જીવન છે, બરાબર? અને એને આપણે પછી ઓબિડિયન્ટ થઈને ભલે આપણે એમાં પછી ગોથા કરીએ છીએ, આપણે પડીએ છીએ, ઊભા થઈએ છીએ, બધું બરાબર, પણ આપણા જે હૃદયનો જે મોટિવ હોય છે અને એ તો શું કે પ્રભુના પ્રભુત્વ હેઠળ આપણું જીવન જીવવું. ત્રીજી બાબત શું માંગીએ છીએ આપણે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. સ્વર્ગમાં આકાશમાં પ્રભુની ઈચ્છા કેવી રીતે પૂરી થાય છે? તો સ્વર્ગના જે નાગરિકો છે, દૂતો છે, એ ત્યાં કોઈ મિટિંગો નથી થતી. પ્રભુએ કશું કીધું તો એમ નથી થતું કે ચલો આપણે મિટિંગ કરીને આપણે ડિસ્કસ કરીએ કે શેલ વી ડુ ધીસ ઓર નોટ. ત્યાં તત્પરતાથી, પૂરેપૂરી તત્પરતાથી, પૂરેપૂરા ઉમંગથી, પૂરેપૂરા ઉત્સાહથી એ પ્રભુની જે ઈચ્છા છે એ પ્રમાણે ત્યાંના નાગરિકો કરે છે. એક વખતમાં એવા હતા નાગરિકો કે જે એમની વિરુદ્ધ બળવો કર્યો, હવે એ ત્યાં નથી રહેતા. શૈતાનને એમની સાથેના કેટલાક હતા કે એ લોકોને ત્યાંથી તગડી મૂકવામાં આવે છે, બરાબર? એટલે જ્યારે અહીંયા ઈચ્છા પૂરી કરવાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે શું છે કે પૂરેપૂરી તત્પરતાથી, પૂરેપૂરા ઉમંગથી, કચવાયા મન વગર. એટ ટાઈમ્સ એવું બનતું હોય છે કે ઇટ ડઝન્ટ મેક સેન્સ ટુ મી. જીવનમાં આપણે ઘણા બધા એવા સિચ્યુએશન્સમાં આવીએ છીએ કે પ્રભુ ઇટ ડઝન્ટ મેક સેન્સ ટુ મી. એટલું જ નહીં, ડઝન્ટ મેક સેન્સ તો જવા તો મને આ નથી ગમતું, પણ તેમ છતાં એ પ્રભુની ઈચ્છા માનો છે એમ કરીને એ કરવું એ અગત્યનું. અને એમાં પ્રભુનો આત્મા જ આપણને સહાય કરે છે. અને પછીથી આપણે પછી જોઈએ છીએ કે પછી જ્યારે એકંદરે હિતકારક જ નીવડે છે. અને એટલા જ માટે આજે આપણે જે 3 પોઈન્ટ્સ જે જોઈ ગયા કે જે ઈશ્વર કેન્દ્રિત બાબતોને જે માનવાની જે બાબતો આપણે જોઈ ગયા, તેમાં આપણે શું કરીએ છીએ કે પ્રભુ તારો મહિમા થાય એના માટેની બાબતો, બરાબર? તારો રાજ્યની વૃદ્ધિ થાય એના માટેની બાબતો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાય એ બાબતો આપણે માનીએ છીએ, બરાબર? અને એના પછીથી આપણે આવીએ છીએ તો
આપણા માટેની. એટલે તમે જો જોવા જશો તો પહેલાં પ્રભુની લગતી જે બાબતો કે પ્રભુનો જે પર્પસ છે કે પ્રભુનો જે એજન્ડા છે એને માંગ્યા પછીથી આપણે આપણી રિક્વેસ્ટ ઉપર આવે છે કે આપણી જરૂરિયાતો ઉપર આવે છે. અને ત્યાં શું કહે છે 11-13 કલમમાં, દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર, અને અમને પરીક્ષણમાં ન લાવ તો ગુંડાથી અમારો છૂટકો કર. એટલે પોતાના લગતી જે બાબતો પણ 3 માંગવામાં આવી છે. બરાબર? તો પહેલું શું કહે છે કે દિવસની અમારી રોટલી આજ અમને આપ. હવે અગત્યનું છે, પ્રભુએ ત્યાં શું શીખવાડ્યું? તમે જેનાથી સસ્ટેન થાવ છો એ બાબતને માંગો. પ્રભુએ એ કોઈ લક્ઝરીઝ માંગવા માટેનું કીધું નથી. વેલ, બટ ઇટ ડઝન્ટ મીન કે હું કોઈ બી વસ્તુ માંગી શકે છે, આપણી પાસે પ્રિવિલેજ છે. પણ અગત્યની બાબત છે એ માંગવાની વાત શું આવે છે? દિવસની અમારી રોટલી આજ અમને આપ. એટલે જે જરૂરિયાતની સસ્ટેન કરતી વસ્તુને માંગવાની વાત થઈ છે. અને એ પણ શું? દિવસની. મને આ મહિના માટેનું આ, મને આ વર્ષ માટેનું આ ના, દિવસની અમારી રોટલી આજ અમને આપ. માનો આપણે જાણતા નથી કે આવતીકાલે આપણે આ પૃથ્વી પર હયાત હશું કે નહીં. બરાબર? આપણે ખાલી અત્યારનું જ જાણીએ છીએ. તો વર્ષનું there is nothing wrong in planning and all, આપણે એ પણ જાણીએ છીએ. બરાબર? સો આઈ એમ નોટ સેઇંગ ધેટ. પણ અહીંયા જે પ્રભુ આપણને જે દાખલો આપે છે એમાં એ પ્રભુ બહુ ક્લિયરલી કહે છે કે તમે આજના માટે મારી પાસે માંગો અને આવતીકાલના માટે મારા ઉપર વિશ્વાસ કરો. જેમ મેં આજે તમને પ્રોવાઈડ કર્યું છે એમ આવતીકાલે હું તમને પ્રોવાઈડ કરીશ. એ આપણો વિશ્વાસ એમાં આપણે જતાવીએ છીએ. તમે એનો એક ઉત્તમ નમૂનો તમે જો જોવા જાવ તો અરણ્યમાં જ્યારે ઈસરાયેલીઓ હતા, બરાબર, અને એ લોકોને ખોરાક નહોતો અને પછી પ્રભુએ માનના પ્રોવાઈડ કર્યું. માનના જ્યારે પ્રોવાઈડ કર્યું ત્યારે પ્રભુએ એ લોકોને કીધું કે તમારે દિવસનું જ ભેગું કરવાનું, બરાબર, અને છઠ્ઠા દિવસના માટે એવું આપ્યું કે તમે છઠ્ઠા દિવસે 2 દિવસનું ભેગું કરજો, કેમ કે સાબાતના દિવસે તમારે એને પવિત્ર પાડો. તો ત્યાં શાસ્ત્ર લખે છે ને કે જેટલા લોકો કદાચ કેટલા વિચારતા હશે કે આજે જેટલું માના મળ્યું છે મને થોડું વધારે કાલના માટે લઈ લેવા દે ને, તો પછી કાલનો શું ભરોસો કે પ્રભુનો મૂડ ચેન્જ થયો હતો. પણ એ પછી શાસ્ત્ર લખે છે કે ગંધ ઉગતો હતો. હા, અને એ જ પ્રમાણે છઠ્ઠા દિવસે જે 2 દિવસનું ભેગું કરેલું હતું એ 7મા દિવસે ગંધાતું નહોતું. એટલે ત્યાં પ્રભુ એ લોકોને એ ઇસ્રાયેલને બહુ ક્લિયરલી બતાવી જ હોય છે કે તમે આજના માટે હું તમને જે પ્રોવાઈડ કરું છું એ તમને આવતીકાલ પર હું વચન આપનાર અને વચન પાડનાર ઈશ્વર છું, એટલે હું તમને પ્રોવાઈડ કરીશ. એટલે તમે મારા ઉપર ભરોસો રાખીને, મારા ઉપર વિશ્વાસ રાખીને તમે જો ચાલશો તો તમે બધું મહાન એના કામકાજ જીવનમાં જોશો. અને એ બહુ અગત્યનું છે. તમે નીતિવચનોના પુસ્તક તેનો 30મો અધ્યાય તમે ખોલશો, એ આગળની એક બહુ ગજબની પ્રાર્થના છે. આ મને બહુ ગમે છે, બરાબર, અને બહુ સોલિડ પ્રાર્થના છે કે જો પ્રાર્થના હોય તો આવી હોવી જોઈએ. નીતિવચનોનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને તેની 7મી કલમથી વાંચું છું. આ જે 30મો અધ્યાય છે ત્યાં લખ્યું છે કે આગુરના વચન. એટલે આગુર કોણ હતો એ આઈ ડોન્ટ નો, પણ ત્યાં શાસ્ત્ર લખ્યું છે કે હું કહું છું કે આ આગુરની પ્રાર્થના છે. ત્યાં કહે છે મેં તારી પાસે, એટલે આગુર યહોવા દેવ પાસે પ્રાર્થના કરી, મેં તારી પાસે 2 વરદાન માંગ્યા છે. મારા મૃત્યુ પહેલા મને તેની ના ન પાડ. તે એ કે વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કર, મને દરિદ્રતા ન આપ તેમજ દ્રવ્ય પણ ન આપ. મારા માટે અગત્યનું હોય તેટલા અન્નથી મારું પોષણ કર. રખીને હું છલકાઈ જાઉં અને તારો ઇનકાર કરીને કહું કે યહોવા કોણ છે, અથવા રખીને હું દરિદ્રી થઈને ચોરી કરું અને મારા દેવના નામની નિંદા કરાવું. એટલી સોલિડ પ્રાર્થના કે મારા માટેનું જેટલું અગત્ય છું એટલું તું કે જેથી હું છલકાઈ જાઉં. અને આપણે જોઈએ છે ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે કે પ્રભુની પાસે સખત પ્રાર્થના હોય, પ્રભુ મને જોબ નથી તો જોબ માટે પ્રાર્થના, પ્રભુ મને જોબ, અને શું થાય, જોબ મળી પછી પ્રભુના માટે સમય નથી રહેતો. શું થયું કે સર્વેના દેખાને મારી જોબ હતી. જે વસ્તુ માટે પ્રાર્થના, એટલે શું થાય કે જે આશીર્વાદ પ્રભુ પાસે માંગ્યો એ આશીર્વાદને માણવામાં જ એટલા પછી મશગુલ થઈ જઈએ કે આપણને પાસે પછી પ્રભુના માટે સમય જ ના રહે. એ જુદી વસ્તુ છે કે પછી પ્રભુ બી પછી કંઈક ટાઈટ કરીને કંઈક જુદી રીતે પછી પાછું એનું આપણું ધ્યાન લાવવા માટે કરતું છે. બાળકો નથી થતા, પ્રાર્થના, બાળકોને હેન્ડલ કરવામાં એટલા વ્યસ્ત થઈ જવાય છે કે પ્રભુના માટે પ્રાર્થનાનો સમય નથી રહેતો. અને આપણે જોઈએ છીએ. એટલે વસ્તુ અહીંયા ક્લિયર પ્રભુ શું બતાવે છે કે આપણે પ્રભુને પ્રાધાન્ય આપવું, એની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો. એને જ્યારે મહત્વ આપીએ છીએ ત્યારે આપણું જેમ ગત વર્ષોમાં પૂરું કરતા, મારા પેરેન્ટ્સનું એ બી લિબર્ટી લઉં છું, બહુ ગજબનું એક્ઝામ્પલ છે કે એટલા વલ્નરેબલ છે, પણ અમે જોઈએ છીએ કે પ્રભુ ગજબ રીતે એવી બધી સિચ્યુએશન આવે કે અમે 3 ભાઈઓ પછી ભેગા થઈને પ્રાર્થના પણ કરી અને પછી પ્રભુ એમાંથી કંઈ ગજબનું કાઢ્યું. એટલે અમે હંમેશા આમાં શું થાય છે, અમારા વિશ્વાસની કસોટી છે, પણ એમાં પછી અમે સ્ટ્રોંગ થતા જઈએ છીએ કે જે પ્રભુએ ગત દિવસોમાં પૂરું કર્યું છે એ આવનાર દિવસોમાં પણ કરનાર જ છે.
અને એના માટે આપણને એક એડવાઇસ તમે જો જોવા જાઓ તો એ ગીતશાસ્ત્રનું પુસ્તક તેના 37માં અધ્યાયમાં તમને એડવાઇસ મળશે કે ત્યાં 4th કલમમાં ત્યાં ગીતકારતા શું કહે છે, તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. પણ એની પહેલાં શું કરે છે? એની પહેલાં શું કહે છે કે તું તેના ઉપર ભરોસો રાખ, ભલું કર, દેશમાં રહે અને વિશ્વાસો પણ આની પાછળ લાગ, જેથી કરીને તું યહોવામાં આનંદ કરે. જો આ 4 બાબતો જો આપણે પ્રાધાન્ય બનાવીએ તો શું થશે કે આપણે પ્રભુમાં આનંદ કરીશું અને પ્રભુની ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ તો શું છે બેસિકલી એ જો પ્રભુની ઈચ્છાઓ આપણી ઈચ્છાઓ બની રહે તો પછી આપણે જે કંઈ પણ માંગીશું પ્રભુ આપશે ને, કેમ કે એ તો એની ઈચ્છા પ્રમાણે છે. અને એટલા જ માટે બહુ અગત્યનું બની રહેશે. એટલે આપણી જ્યારે ફિઝિકલ નીડ્સની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલી જે બાબત આપણે શું જોઈ કે દિવસની અમારી રોટલી આજ અમને આપ, સસ્ટેન કરવાની જે બાબત છે એ આપણે માંગીએ છીએ. થોડું ઝડપથી હું ફિનિશ કરીશ ટાઈમનું ધ્યાનમાં રાખીને. બીજી બાબત આપણે શું જોઈએ છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. એટલે અહીંયા આપણે હવે પહેલાં આપણે શું જોઈએ કે ફિઝિકલ નીડને માટે જોઈએ, હવે આપણી સ્પિરિચ્યુઅલ રિક્વાયરમેન્ટ કે સ્પિરિચ્યુઅલ નીડ માટે આપણે માંગીએ છીએ. અને એ તો શું કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. એ જે ઋણ વર્ડ છે એ ડેટ જે ઇંગ્લિશમાં વર્ડ છે એનું જે ઓરિજિનલ ગ્રીક છે એ છે ઓફિલેમા અને એ ફિનાન્શિયલ ટર્મ છે, મિનિંગ દેવું. બરાબર કે આપણે જ્યારે પાપ કરીએ છીએ ત્યારે આપણે આપણું દેવું વધારતા જઈએ છીએ. અને એટલા માટે એવું અગત્યનું બની રહે છે કે આપણે એ બાબતને હંમેશા માઇન્ડમાં રાખીએ. બરાબર. અને અહીંયા શું કહે છે કે તું અમને અમારા ઋણો માફ કર, તું અમારું દેવું માફ કર. અને આપણું દેવું કેવું દેવું છે એને આપણે જો સાદી ભાષામાં તમે જો જોવા જાઓ તો આપણે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી હોય છે કે ક્રેડિટ કાર્ડની ફેસિલિટી હોય છે. બરાબર. એટલે આ કેવું આપણું જે જીવન છે ખ્રિસ્તી જીવનમાં જે આપણે પાપની જ્યારે બાબત છે એ આપણું જીવનનું કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ મારા ખાતામાં £1 બેલેન્સ છે, મારી પાસે ક્રેડિટ લિમિટ કે ઓવરડ્રાફ્ટ લિમિટ £1000 છે, પણ મારું દેવું ઓલરેડી મેં £1,00,000 કર્યું છે, એટલે કોઈ હિસાબે હું ચૂકતે કરી શકું એમ છું જ નહીં. બરાબર. અને એવી પરિસ્થિતિમાં આપણે છીએ. એટલે એ આપણું બેલેન્સ આઉટ થઈ શકે એમ છે નહીં. એક જ વસ્તુથી બેલેન્સ આઉટ થાય છે. કેવી રીતના થાય છે? જો આપણે આપણા પાપો કબૂલ કરીએ અને એમાંથી પાછા ફરીએ, પાપોની માફી મેળવીએ ત્યારે. એટલે શિષ્યપણામાં ઓનગોઈંગ બેસિસ ઉપર આપણે પ્રભુની પાસે આપણા પાપોની માફી માંગતા રહીએ છીએ. પણ અહીંયા તમે જોવા જાઓ તો એક બીજી કન્ડિશન પણ છે, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે. એટલે જેવી રીતે આપણે પ્રભુની વિરુદ્ધ આપણે અપરાધો કરીએ છીએ અને આપણું દેવું વધે છે એમ આપણે એકબીજાની વિરુદ્ધ પણ અપરાધો કરીએ છીએ. અને પ્રભુ આપણને ક્યારે માફ કરે છે? ઓન ધ બેસિસ, અને આપણી પ્રાર્થના છે. ઓકે, એટલે આપણે પ્રભુને જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એમ કહે છે કે પ્રભુ જેમ મેં બીજાઓને માફ કર્યા છે એમ તું મને માફ કર. એટલે આ એક બહુ મોટી કન્ડિશન કે જેમાં આપણે પોતાની જાતને જ એમાં બાંધીએ છીએ. બરાબર. અને એ જાણવું બહુ અગત્યનું છે. આપણને માફીનું જે કન્ડિશન છે અને આ છે ને પ્રભુ એ ધોરણ ઉપર જ માફ કરે. હું ભલે ઊંધો પડીને પાપ કબૂલાતની પ્રાર્થના કરું, પણ જો મારામાં કોઈ ગ્રજ લઈને હું જો ચાલતો હોઉં તો મારી પ્રાર્થના નહીં સાંભળવા. કેટલાક જીવનો કેટલી વખત ક્વેશ્ચન કરે છે કે અમારું કેમ પ્રભુ સાંભળતો નથી? આર ધેર સમથિંગ્સ ઇન યોર લાઈફ કે જે કદાચ એવી રીતના અડચણરૂપ છે. એ બાબતો દૂર કરવી બહુ અગત્યની બની રહે છે. માથી 18:35 પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો તમારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. એટલે પ્રભુ આપણી જે આપણને માફ કરવાની જે બાબત છે એવી રીતના જે ડીલ કરે છે. એટલે આ તો બીજી વસ્તુ આપણે માંગીએ. ત્રીજી વસ્તુ જે આપણા માટે માંગીએ છીએ, આપણે એક ઇમોશનલ રિક્વાયરમેન્ટ માટે કે ઇમોશનલ નીડના માટે માંગીએ છીએ. અને એ તો શું? અમને પરીક્ષામાં ન લાવ, ગુંડાથી અમારો છૂટકો કરો. એટલે આ કેવી રીતે ઇંગ્લિશ વર્ઝનમાં ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશન કહે છે કે ડોન્ટ લેટ અસ yield to temptation but rescue us from the evil one. It's like saying keep me away from situation that might cause me to end up sinning. એટલે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એવી સિચ્યુએશનથી તું મને દૂર રાખ. મારામાં છે, મારો સ્વભાવ છે, કેટલીક બાબતો એવી છે હું એને એક્નોલેજ કરું છું અને બહુ ઇઝીલી વાઇન્ડ અપ થઈ જાઉં એવી રીતનું છે, તું મને પ્લીઝ એમાંથી દૂર રાખજે. એટલે આ જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે એમાં શું દર્શાવીએ છીએ કે આપણે એ દર્શાવીએ છીએ કે આપણે ખરેખર આપણા અંતઃકરણથી પ્રભુને મહિમા મળે એવી રીતનું જીવન જીવવા માંગીએ છીએ. પણ સાથે સાથે આપણે એ વસ્તુને પણ એક્નોલેજ કરીએ છીએ કે જો આપણે પોતાના જ સ્ટ્રેન્થથી કરવા જઈએ તો આપણે એ નહીં કરી શકીશું. આપણે પાપમાં પડીશું જ. કેમ કે જ્યાં સુધી આ દેહમાં છે તો આપણે એ વાસ્તવિકતા છે, આપણે બધા જાણીએ છીએ.
પણ આપણે એકનોલેજ કરીએ છીએ કે આપણે પોતાના બલબૂતા ઉપર આપણે પ્રભુને પસંદ પડતું જીવન નથી જીવી શકતા, પણ સાથે સાથે આપણે પ્રભુ ઉપરનું આપણી ડિપેન્ડન્સ પણ વ્યક્ત કરીએ છીએ, બરાબર? કે પ્રભુ તું મને હેલ્પ કરશે, તું મને મદદ કરશે, એમાં આપણો વિશ્વાસ પણ જાહેર કરે છે. એટલે આ એવી પ્રાર્થના છે કે જેમાં પછીથી આપણે આપણી ઇમોશનલ નીડ શું છે, કેવું બનતું હોય છે કે એવી પરિસ્થિતિઓ લાઈફમાં આવે કે જેમાં રસ્તા ઉપર જતા હોય ત્યારે કોઈક એવું કટ થાય તો કેવો આમ પારો ચડી જતો હોય, વોટ વોઝ ધેટ, પણ એમાં પછી પ્રભુ પાસે કૃપા માંગી કે મારું શું જતું રહ્યું, કોઈ જતું રહ્યું. મેં અચૂક જોયું છે, અમે લોકો જ્યારે બાઇબલ સ્ટડી માટે ફેમિલી આવતા હતા ત્યારે હું સોનલને હંમેશા કહેતો હતો કે આજે જો લાઈફમાં કેવું આપણને જોવા મળશે, અને અચૂક બને જ મને એવી પરિસ્થિતિઓ આવે જ કે જે આપણે તમે વિશ્વાસની કસોટી ગણો કે પછી એ વિશ્વાસની જે કસોટી પ્રભુ કરતો હોય એને શૈતાન એક ટેમ્પટેશન માટેનું એ સાધન કરીને મારી પાસે એવું રિએક્ટ કરાવે, પણ એટલા માટે અહીંયા બહુ અગત્યની બની રહેશે, બરાબર? તો એટલે આપણી પ્રાર્થના શું હોવી જોઈએ, તો એના કઈ બાબતો માટે આપણે પ્રાર્થના કરવું, તો એ બાબતો આપણે જોઈએ, બરાબર? એટલે આજના બનાવમાંથી આપણે જે બાબતો જોઈએ, પહેલું તો એ જોઈએ કે આપણે કેવી રીતના પ્રાર્થના નહીં કરવી જોઈએ, કે ઢોંગીઓ ના જાય કે અમથો લવારો કરનાર, એટલે કોઈ પરફોર્મન્સ આપતા હોય કે મને સ્લાઇડ આપશો પ્લીઝ, એટલે આને મેં એક રીતે પેલું થોડું સમરાઇઝ કર્યું કે આજનું આપણું મનન કે જેમાં આપણે જોઈ ગયા કે ઇન વોટ મેનર શુડ આઈ પ્રે, જે આ એને જસ્ટ પોઈન્ટ્સ કે પહેલાં આપણે એ જોઈએ કે કોઈ શો ઓફ માટે કે કોઈ પરફોર્મન્સ કરવા આપણે બેઠા છે એવી રીતના કરીને આપણે પ્રાર્થના નથી કરતા. પછી બીજું આપણે એ જોઈએ કે આપણે કોને પ્રાર્થના કરીએ છીએ, તો આપણે આકાશમાંના બાપને પ્રાર્થના કરીએ છીએ કે જેની સાથે આપણે જીવતા સંબંધમાં છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હોવાના કારણે થઈને એણે આપણને પ્રિવિલેજ આપ્યું છે કે આપણે એના બાળક કહેવાય, બરાબર? અને ત્રીજું આપણે એ જોઈએ કે કઈ વસ્તુઓ માટે પ્રાર્થના કરવી જોઈએ, તો પહેલું તો આપણે જે બાબતો જે ત્રણ બાબતો જોઈ ગયા એ જોઈ ગયા કે પ્રભુના પર્પઝીસ એના એજન્ડા ફૂલફિલ થાય એને પ્રાધાન્ય આપીને એના માટે પહેલું, અને પછીથી આપણી લગતી આપણી ફિઝિકલ નીડ્સ કે આપણી સ્પિરિચ્યુઅલ નીડ્સ કે આપણી ઇમોશનલ નીડ્સના માટેની થઈને પ્રાર્થના કરી, બરાબર? અને જ્યારે આપણે પછી એ જ્યારે પ્રાર્થના કરી લઈએ છીએ ત્યારે પ્રભુ ઉપરનો આપણે વિશ્વાસ પણ વ્યક્ત કરીએ છીએ કે તું મારી પ્રાર્થના તે સાંભળીશ અને તું સાંભળતો આવ્યો છે, તું મારું પૂરું કરતા આવ્યો છે, બરાબર? તું મેં જોયું છે, મારા જીવનમાં અનુભવ કર્યું છે કે એવી પરિસ્થિતિઓમાંથી પણ તેમાં મને ઉગારેલો છે, અને એના માટે થઈને રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ તારા છે. એટલે આપણા હૃદયની એક રીતની એક પ્રેઝ એન્ડ વર્શિપ સાથે આપણે એને પછી ફિનિશ કરીએ છીએ, બરાબર? એટલે આજનું આપણું જે મનન જોઈ ગયા એમાં આપણે આ બાબતો જોઈ ગયા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે જે દાખલો આપ્યો છે કયા પ્રમાણે કેવી રીતના આપણે પ્રાર્થના કરવી એ બાબત જોઈએ. તો આજે અગત્યનો એક સવાલ એ બની રહે કે જે બેસિક સવાલ છે કે આ પ્રાર્થના કોણ કરી શકે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સર્વસમત સનાતન ઈશ્વરના બાળક છે એ કરી શકે. જો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી તો હું મારી આ પ્રાર્થના એક અજાણ્ય વ્યક્તિને હું પ્રાર્થના કરતો હોય છે એ થશે. તો આપણામાંના અહીંયા જેટલા પણ બેઠા છે આપણે પોતે જ આપણા જીવનનું એ રિફ્લેક્ટ કરવાની વાત છે, ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની વાત છે. તમે નથી જાણતા કે હું મારા પ્રભુની સાથેના સંબંધમાં છું કે નહીં, કેટલો છું કે નથી. એવી જ રીતે આપણે પોતે જ પોતાના જીવન બાબતે જાણીએ છીએ. શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ? શું આપણે એ ઈસુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે, એનો પ્રભુ તરીકે, આપણા રાજા, આપણા સ્વામી તરીકે આપણે એનો અંગીકાર અને સ્વીકાર કર્યો છે? કેમ કે જો આપણે કર્યો છે તો આપણે એ સર્વસમત સનાતન ઈશ્વરના કૃપાસન પાસે આપણે જઈ શકીએ છીએ અને એને આપણે આકાશમાં ભાગ કરીને ઉદ્દેશીને આપણી વિનંતીઓ લાવી શકીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે જો એની ઈચ્છા પ્રમાણેનું હોય છે તો એ આપણને એનો ઉત્તર આપે છે. કેટલી વખત એનો ઉત્તર ઇન્સ્ટન્ટ પણ મળતો હોય છે, કેટલી વખત એનો ઉત્તર વેઇટ કરાવે છે. કેટલી વખત જે આપણે કદાચ એવી વસ્તુ માગી છે કે જે આપણા માટે જ સારી નથી, તો એના પ્રેમના લીધે થઈને, આપણા ઉપરના પ્રેમના લીધે થઈને નથી પણ આપતો. તો આવો આપણી આંખો બંધ કરીએ અને થોડું આજના વચન ઉપર રિફ્લેક્ટ કરીએ. તમારા આકાશમાંના બાપ, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમને જે પ્રિવિલેજ આપ્યો છે તેના માટે, કે અમે માટીના બનેલા પાત્રો, ઘણી બધી નબળાઈઓ ધરાવનારા હોવા છતાં અમે અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હોવાના કારણે થઈને સર્વસમત સનાતન દેવ અમે તમારા બાળકો છે અને આ તો પ્રિવિલેજ તમે અમને આપ્યો છે.
અમે તમારો આભાર માનીએ છીએ. આ કોઈ અમારી કંઈ સારાપણું નહોતું કે અમારી કોઈ લાયકાત નથી, પણ એ જગતના મંડાણ અગાઉથી તમે અમને તમારા માટે પસંદ કર્યા, તમે અમને સેટ અપાર્ટ કર્યા અને તમે અમને તમારા કૃપાના પાત્રો તરીકે ગણાવ્યા. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને એ બાબત તમારા વચનોમાંથી જણાવી છે કે અમારે કેવી રીતના તમને અપ્રોચ કરવું જોઈએ, અને એના માટે થઈને અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ત્યારે અમારી ખાસ પ્રાર્થનાની વિનંતી છે કે પ્રભુજી, આ પ્રમાણે તમે જે પ્રમાણે પ્રભુજી અમને બતાવ્યું છે એ પ્રમાણે અમારી વિનંતીઓ તમારી પાસે અમે લાવી શકીએ, તેના માટેના શબ્દો તમે અમારા દરેકના પ્રત્યેકના અંગત મુખો મૂકો. પ્રભુ, અમે તમારો જે એજન્ડા છે કે તમારો જે પર્પસ છે એની સાથે અમે અલાઈન થઈએ છીએ કે તમારું નામ પવિત્ર બને, તમારું રાજ્ય અને જેમ આકાશમાં એમ પૃથ્વી ઉપર અને વિશેષ કરીને અમારી મંડળીમાં અને અમારા અંગત જીવનોમાં તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. તમે કૃપા કરીને એવું થવાનું. અને સાથે સાથે પ્રભુજી, તમે જેમ ગત દિવસોમાં અમારું ભરણ પોષણ કરતા આવ્યા છો, તમે અમારી સગળી જરૂરિયાતોને તમે પૂરી કરતા આવ્યા છો. અમે તમારો આભાર માનતા અમે એ જ વિશ્વાસ રાખીએ છીએ કે તમે આવનાર દિવસોમાં પણ અમારી સર્વ જરૂરિયાતોને પૂરી કરનાર એવા અમારા પ્રેમાળ ઈશ્વર પિતા છો. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે અમે તમારી વિરુદ્ધ ઘણા બધા અપરાધો કરીએ છીએ, પણ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપોની માફી અવેલેબલ કરાવી છે. અને અમે એ પણ જાણીએ છીએ કે પ્રભુ, અમે ઘણી બધી વખત ખોટી વસ્તુ કરી દઈશું, ત્યારે અમારા અંતર્ગતની એક ખ્વાહિશ છે કે તમે અમારામાં એવું રૂઢ મન તમે ઉત્પન્ન કરો કે એ બાબતોથી અમે દૂર રહી શકીએ, તે ખાસ તમને. અને આ બધું એટલા માટે થાય ને કે જેથી કરીને અમારા દરેકના અંગત જીવનોમાં અને અમારા કુટુંબોમાં અને અમારી મંડળીમાં તમારું નામ બુલંદ બને. એવું અત્યારે કદાચ અમારામાં બેઠેલું કોઈ પણ હશે કે જે કદાચ દેવબાપ તમારાથી અત્યારે વેગળું છે, તમે તમારી કૃપા અને દયા અને ભલાઈની યાચના કરી છે. ઓ પ્રભુ પવિત્ર આત્મા દેવ, એ જીવનોને તમે કન્વિક્ટ કરો. હા પ્રભુ, એ જીવનો પર તમારા મુખનો પ્રકાશ તમે પાડો કે જેથી કરીને એ જીવનો પ્રભુજી એ એમના જીવનોની જે અગત્યની જરૂરિયાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરિપૂર્ણ થાય છે એમ જાણી શકે અને એમ કરીને તમારામાં આવે, જેથી કરીને તેઓ પણ પ્રભુજી તમારી સ્તુતિ આરાધના કરી શકે છે. મારી પ્રાર્થના અમે માંગીએ છીએ કે આ વચનો દ્વારા તમે આમ દરેકની સાથે વાત અને વ્યવહાર કરો અને આ વચનોનો આશીર્વાદ આમ સર્વને તમે આપો. આ બધું અમે તમારા ચરણે લાવીએ છીએ અમારા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. તો આપણે હવે છેલ્લી વર્શિપમાં જઈશું અને હું પારને વિનંતી કરીશ કે